કેમ છે બધાને? તો સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં. તો આજે આપણે શેણાવાળા ખેતરમાં જવાનું છે, બીજા ખેતરમાં. ત્યાં આપણે શેણા ભેગા કરવાના છે. તો આજે ટાલપત્રી છે એ આપણે લઈ જવાની છે. તો ચાલો આ ટાલપત્રી પહેલાં ના લઈ જાય, પછી તમને બતાડું. તો આપણે એક ટાલપત્રી પાથરવાનું કામ ચાલુ છે. જેટલા છેણા દેખાય એ બધા ટાલપત્રીમાં નાખવાના છે. તો આપણે ટાલપત્રી પહેલાં પાથરી દઈએ. તો આપણી ટાલપત્રી પથરાઈ ગઈ છે. તો આપણે પાથરા નાખવાનું કામ શરૂ કરી દીધું છે ટાલપત્રીમાં. આવી રીતના પાથરા એક ટાલપત્રી છે, હજી એક ટાલપત્રી સામે પડી છે. હજી એક ટાલપત્રી અહીંયા પાથરવાની છે. આપણે ભરવાનું કામ ચાલુ થઈ ગયું છે. અને એટલા શેણા છે તો તમને આખા ખેતરમાં બતાડું. આપણા દાદા ખડ લેવા આવી ગયા. એ હેઠો ચોખ્ખો કરવાનું કામ કરે ને આપણે શેણાનું કામ હાલે. આ લુગડા છે એ આગા જેટલા થાય એમાંથી ભરીને પછી અહીંયા ઠલવવાના થાય. અને આજે આપણે આ ભેગા કરીને કાલે આપણે જમ્બો ઠેસર લાવવાનું છે. તો કાલે આ બધા જમ્બો ઠેસરમાં કાઢવાના છે આપણે શેણા, એટલે આ ભેગા કરીએ આપણે આજ. આપણે સોટેરાજ આવી ગયા છે, કારણ કે ટાલપત્રી થોડી ફાટેલ છે, એટલે એમાં બાસકા નાખવાના છે. જો તમને બતાડું કે એટલી બધી ફાટેલ નથી, દાંત નહીં કાઢતા. કાલે બેગ જાડા મોટા છે ને, એટલે આમાંથી શેણા નો ઓલા વયા જાય ને એટલા માટે. જો આપણે થોડીક ફાટેલ ટાલપત્રી હતી, ત્યાં બાસકા નાખવાનું કામ ચાલુ છે. અહીંયા નાખી દે આવી રીતના, એટલે ખાલી શેણા પડે નહીં ને એ પૂરતી જ કામ કરવાનું છે. તો આપણો એક અડધો પોણો ઢીકલો થઈ ગયો છે. થોડુંક કરીને પછી આ ટાલપત્રી પાથરવાની છે આપણે. શેણા કાઢવાના છે એટલે આપણે ટ્રેક્ટરની જરૂરત પડશે. તો આપણે હવે જવાનું છે ધોકડવા ડીઝલ લેવા. તો ચાલો હવે આપણે જઈએ ધોકડવા ડીઝલ લેવા. આપણે આ 20 લીટરનું કેન્યુ લઈને ધોકડવાનું છે. તો આને નાખવા માટે બાસ્કુ લઈ લઈએ આપણે. માટે એટલું જ મળીએ કાલના વ્લોગમાં. આપણે જમ્બો ઠેસરથી શેણા કાઢવાના છે, તો જોવાનું ભૂલતા નહીં. આજ માટે એટલું જ. તો આજ માટે એટલું જ કામ થયું છે. હજી અહીંયા બાકી છે એટલા, એ હવારમાં લેવાના છે, કારણ કે લીલા છે એ હવારમાં લેવાના છે.